તો 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત નર્મદા જિલ્લાની એટીબીસીની બેઠકમાં હાજર રહેલા ડેડિયાપાડાના ધારાસભ્યએ અધિકારી રાજને લઈ અને સવાલ ઉઠાવ્યા। તેઓએ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજનાના 60 કરોડના કામનું આયોજન હતું, જેને લઈ બેઠક થઈ હતી, પણ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરના બિનજરૂરી કામો મંજૂર કરી દેવાયા। અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેથી અમે કલેક્ટરને રજૂઆત કરી તેમજ કલેક્ટરે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી સાથે સંકલન કરી કામગીરીની બાહેધરી આપી। આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કામો મંજૂર કરવામાં નહીં આવશે, એનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પણ કરીશું। માન્ય ગુજરાતના મુખ્યમંત્રી, આદિજાતિ પ્રભારી મંત્રીને પણ અમે મળીશું અને અમારા લોકોને બિનજરૂરી જે કામો મંજૂર કરીને થોભી બેસાડવામાં આવે છે એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું।